આમ તો દાન ની ઠેકાણે છે. હા, 5100 રૂપિયા લલુભાઈ એ ભવનભાઈ મિસ્ત્રી તરફથી આવે. બોલે રામા પીરની જય. ખૂબ ખૂબ ધન્યવાદ. એ 12 બીજનો ધણી સમજો આવે ને આવી તમને પ્રાર્થના કરવી છે કે આવું ને આવું તમને ધન આપે અને આવા ને આવા ધનમાં એ ધન્ય છે તમને તમારી જન્યતાને કે આવા દાન કરો છો ને એ દાન કરતા રહેજો. એ તમારા અન્નની માલિકા એ ઘર બારની માલિકા મારો 12 બીજનો ધણી હંમેશા માટે ધન આપતો રહેશે એવી પ્રાર્થના છે અમારી. હે સરદાર વિશ્વાસ હોય આવે. લ્યો માતાજી. અરે હા સતી, હું દ્વારકા ગયો હતો તો પ્રભુના મેં સાક્ષાત દર્શન કર્યા અને પ્રભુએ બે મને વરદાન રૂપી પુષ્પ આપ્યા. અરે હા સતી, આ બાળકનો જન્મ થઈ જાય એટલે તમે ખબર આપજો. અત્યારે ગૌશાળા ની અંદર ગાયોને નિરણ કરવા જવું છે તો દૂધની ડેક હું ચૂલા પર નીકળી એવા લીલોડા ઘાસ લઈને મીંડાવે હાલો આપણે ડેગ ઉતારવાનો સમય થઈ ગયો છે. પગની આટી હોય કાઢ નાખજો. ખુરશી ઉપર બેસી ગયા હોય ને યથા બે દેજો. રામાપીને જો માનતા હોય તો સંપલ પહેરા હોય પગની આટી હોય કાઢ નાખજો. બેનુને માથે નો ઓઢ્યો તો ઓઢી લે અને ખાટલે બેસી ગયા હોય એ ઘર નીચે બે દેજો. જોરનું માલિકા કીધું જેને આપણે કાનની વાત જોતા હે જેનો આપણે આનંદ કરવાનો છે આજે એ ફેર જન્મો છે. ભાઈ 2 મિનિટ માટે આપણે પલોઠી વાળી લેવે ને તમારા શરીરની માલિકા ઘણા બધા રોગો હોય એ રોગ કાઢવો હોય ને તો એની પીડા એમ નથી મળતી. જોવાનીમાં રામ નો ભજો હોય પછી ગઢપણમાં રામ ભજે એ કઈ હારે આવે નહીં. હે વાલા કારણ કે જોવાની માલિકા રામ ભજો ને તો એ આજ આપણા ગઢપણની માલિકા જયારે ખાટલે પડ્યા હોય ને ત્યારે રામને યાદ કરવાનો વખત ન આવે વાલા. હે બાકી તમે ને મેં જે કર્મ કર્યા ને એ તો આજ કોઠીમાં ભોગવીને જવાના છે વાલા. કોણ જીવનમાં કોણ મોટું કોણ નાનું હે જીવનમાં આપણે જે આવ્યા છે ને અને મનુષ્ય અવતાર મળ્યો ને બાપ આ જીવનની માલિકા વારંવાર આવો અવતાર નથી મળતો. હે ભગવાન જેવા ભગવાનને પણ જવું પડ્યું તો એક દિના સમય આપણે પણ વિયા જવાના છે. કાંઈક સારા કાર્ય કર્યા છે ને તો 5 માણસ આપણને યાદ કરશે
નકર કહે છે કે ગામનું ધનેડું મરી ગયું ભાઈ. એટલા માટે 12 બેટના ધણીને આપણે યાદ કરવા છે, 12 બેટના ધણીને બોલાવવા છે. કોઈ પણ એમ થતું કે આ ડેગ મેકી તો આ ચમત્કાર હોય, બાકી આનો અખતરો જેને કરવો હોય ને એ તો મારો પીર આવે ને તારે એનો અખતરા બોલે ભાઈ. હાથની હથેળી પરસાઈ લો ને, હાથની હથેળી હોય તો ફાડ નાખી એટલી ગરમ હોય વાલા. પણ આના અખતરા અમે નથી કરતા, અમને તો અનુભવ છે બાપુ. પણ ઉજળવા સ્ટેશન ના આપણે 12 બેટના ધણીને જે આપણે ભરતભાઈ, જે આપણે કુમાર છે, જે અમારા મંડળના પ્રમુખ છે, જે અમારા રાજની સેવા બજાવે છે, અમને તો એ કરવાની વાત છે. અમે તો મંડળ વાળા છે, પણ જે એ રાજની અમારી વાય જે દોડે છે ને તો અમને અમારા પીઠને અમે એ આરાધના કર્યું છે કે બાપા આની માટે હમેના માટે 4 હાથનો ટાયો રાખજે. જાય એનું કામ પડે, જાય એની વિકટ પડે ને ના 2 ડગલા મોર રહી ગયા બાપા. જ્યાં એનું આ ઉડળવાની માલિકા કામ પડે અડધી રાતે ફોન કરો, રાતે 2 વાગે કરવાની છૂટી, પેલી રીંગે જવાબ મળ્યો કે બોલો વાલા શું કામ છે. એવા જને તો એક ભલા માણસ લોહી કોનું ઈ તો જુઓ, અને આ આખ્યાની માલિકા આપણે હારે જે જોડાઈ રહે, સિંહનો તો લોહી કહેવાય એના શરીરને, છતાં આપણે હારે રાખી રહેવું. આ પાંચની મંડળ એને જે હાચવવા ને, આપણા ઘરે 2 છોકરા ની થાય છે, એક તા ધબાન ગા બેઠી એટલે 2 કડીની માલિકા આપણે ટાઇટલ જે અત્યારે અમારું ખૂબ હાલ્યું છે. આજ એક ઉજળવા સ્ટેશન નું બોટેડની માલિકા તો અમારું ટાઇટલ હાલે છે, પણ આજ ઉજળવાની માલિકા એક ટાઇટલ બનાવવું છે. પણ 12 બેટના ઘરેનું કેવું ટાઇટલ? એવો લાવાલા ભગત નો ધરા, એ પીરવાલા ભગત નો ધરા. બોલો ભરતભાઈ નો રામો, પીર ભરતભાઈ નો રામો. બોલો કુમારજી નો રામો, પીર કુમારજીભાઈ નો રામો. એ પીરના ઢોલ નગારા વાગે, એ પીર તારા જેડા શંકર વાગે. દુનિયા આંખે જાગે ઓજે. હાલો આવો રામાપી બાપા, આવો રામાપી પોકરણ ગઢમાં આવો રામાપી. આવા રામાપીર બાપા, આવા રામાપીર બાપા, આવા રામાપીર બાપા, આવા રામાપીર. એક રણ ગઢમાં આવા રામાપીર. એ તો ડેગે રમવા આયો, ડેગે રમવા આવ્યા. એ તો ડેગો હારે રમે, પેરા ડેગો હારે રમે રમે રમે. જેવો તો માઇકે કીધું હે, બધાયનો પેર હોય. બાપુ તમે હમણાં વાત કરી ને કે ભગત નો ધોણે એમ, તો મારામાં પણ એક શક્તિ છે હો, કે ભૂતડા લાવો ને તો ભૂતડા કાઢવાની પણ આ ભગતના તાકાત છે. આંગળી ઓછી ન થાય ને તો આજથી આજથી નમવાનું બંધ કરી દેવું છે આપણે. પણ કેવું આવે હાલો દેગુરે ઉતારો બાપા, દેગુરે ઉતારો. હાલ 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 કેવાનો હોતા ન હોય હે. ગઢમાં દેગુરે ઉતારો. આ તમને દાદી કમાયું પીર રામા 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 રામા.
એ રાજીવ દાયું પીર રામા મારા જમલજી ના દાયા ઓ એ બાળગીતનો ધણી આવ્યો ઉપરથી દેગું ઉતાર્યો એ જેટલા પણ બેઠા એટલા એમને નવરે નથી દિયા દિયા બધા તાળીઓ પડો હા એ ભજનના મારી ભૂખ નહીં ભાગે સમરણ વિના મતલબ ન જાય સમરણ વિના મારી તલબ ન જાય ભજન 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 મારી ભૂખ નહીં ભાગે સુમરણ વિના મારી તલપ ન જાય રામા સુમરણ વિના મારી તલપ ન જાય એ કોઈના ઉપર કેમ કરી ઉડશે ગલીના મધ્યા કેમ રંજીવાય રામા ગલીના મધ્યા કેમ રંજીવાય મારી તલપ ન જાય રામા મારી તલપ ન જાય તમે રામા પેર નજિયા રાખજો લજિયા રાખી બાપા રાજા મલની નજિયા રાખી બાપા રાજા મલની લજિયા રાખી તમે રાજા મલની નજિયા રાખી બાપા રાજા બોલા મલની બાપા ગદની માય લજિયા રાખજો તમે પોખરનો ગદની માય લજિયા રાખજો એવા ધન રામા વીર લજિયા રાખજો તમે ધન રામા પેર નજિયા રાખજો એવા રમતું આયુ ને રામા વીરનું રમકડું રમતો રમતો આયો રે રામ પીરનો રમકડો એ લીલા રે પીળા તર દેજા પર કે લીલા રે પીળા તર દેજા રે પર કે અરે બાપા આજ જો આ મંડળ હામ ઊભું છે એ આની માલિકા પરમાણે જેતો જાને તો અમે માનવી કે આજ પીર આવ્યો છે લાય આમ બાપા એકનો વધાવો બોલો છો બાપ ખમા ખમા બાપ છે બાપા એકનો જો અહીંયા આ પાસનો છે એકનો તમારા હાલો તણે વધાવે ભાઈ માનતા પોક તમારી હોવાલા લાગી જાવ બધા પગે જે કોઈને માનતા હતી આ વાંધો ને અંદર નથી લાગી લ્યો આ નીચે બે લાગી લ્યો અંદર હાલે બસ લાગી લ્યો અંદર એ બાપા મંડળ ને ખમા કહીએ અને બે ડગલા મોર રહીએ બાકી તો કાંઈ તારી પાસે માગતા નથી બાપા લઈ લો હોદાઓ લઈ લો માનતા હોય ભાઈ નું પૂછી જુઓ તમે તમારે માનતા પોક થઈ ગઈ વડીલ
ત્રણ વધાવા થઈ ગયા પછી હવે એનું પારખ્યું ન હોય. મને યાદ નહીં આવે. એટલે અમે કૂદકા મારી તમે કાં હારવારી મારો કે ગેઠા બેહો ને? અને સમજો મારો બાપુ જેટલા આખ્યાન જોયું હોય ને એ એમના ઘરે ન હોય જતા તમામે તમામ ડેકની પરસાદ લઈને જઈ ગયો. કેમ કે આજ બીજ છે અને આપણે આ બીજની પરસાદ થાય જ છે એટલા માટે બધા ફરજિયાત પરસાદ લઈને જઈજો. પાપમાં ન પડવું હોય તો મારા વાલા, નકર આનું મહાપાપ લાગે. અને આપણું આખ્યાન જોતા રહ્યા પૂરું નહીં થઈ ગયું, આખું રમવાનું છે. તમને 22 ચાલી ગયું હા ભબાવશું.
રે પીવો રે મને પાન દૂધ ડારે યોને માતા વિનંતે વગાય બે તમારા ઓરે બન ગોર દૂધડા રે એવા માતા મિંદળ પારે પાન પીવો રે પીવો મને પાન દૂધ ડારે પેલા રે ગોડલા કરે દૂધડા રે પેલા રે ગોડીલા પછી લાવો દૂધ ડારે અને દૂધડા ને ગોદમાં અરે પ્રધાનજી રાજમાં જઈને ખબર આપો બંને કુંવરે ઘોડીલાની હટ લીધી છે દૂધ નથી પીતા આજે પરદાન બોલાવે દરજી આવજે રે પરદાન બોલાવે દરજી આવજે રે રાજને દરબાર પરદાન એ બોલાવે દરજી આવજે રે આવજે રાજની દરબાર પરદાન બોલાવે દરજી આવજે રે પરદાન બોલાવે પરદાન બોલાવે દરજી આવ્યા રે અરે પ્રધાનજી અત્યારે બોલો અરે હા દરજી ઘોડીલો તૈયાર કરી દેવાનો છે હાલ હેલો હેલો